અંજારની કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ હતી। મતગણતરી કેન્દ્રો પર ઉમેદવારો પોતાના સમર્થકો સાથે હાજર રહ્યા હતા। કેટલાક ગામોમાં ભારે રસાકસી હોવાથી મતગણતરી કેન્દ્ર પર ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો। અંજાર તાલુકાની 17 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 83.45% મતદાન થયું હતું। અંજારના રત્નાલ ગામે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્રએ સરપંચ પદ માટે ચૂંટણીના જંગમાં ઝંપલાવતા રત્નાલ ઉપરાંત કેટલાક મોટા ગામોની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી। આજે મતગણતરી બાદ ઉમેદવારોના ભાવિનો ફેસલો થયો હતો। તાલુકાના દેવળિયા ગામે કરીમાબેન મથડાને 421 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ રહીમાબેન મથડાને 114 મત મળતા હાર ખમવી પડી હતી। મથડામાં મહેફૂઝા બાનું જત 911 મત અને સમીનાબેન મથડાને 385 મત મળ્યા હતા, જેથી મહેફૂઝા બાનું વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા। ખારા પસવારીયા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કોમલબેન રબારીને 451 મત મળ્યા હતા, જ્યારે તેઓના હરીફ જસીબેન રબારીને 211 મત મળ્યા હતા, જેથી કોમલબેન રબારી વિજેતા જાહેર થયા હતા। વરસાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દક્ષાબા જાડેજાને 448 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ આશાબા જાડેજાને 311 મત મળ્યા હતા, જેથી દક્ષાબા જાડેજા વિજેતા જાહેર થયા હતા। તાલુકાની નિંગાળ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રાજેશ ઝેરુ વિજેતા થયા હતા, જ્યારે ખંભરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે લખીબેન હુંબલ વિજેતા જાહેર થયા હતા। તાલુકાના રામપર તુણા ગ્રામ પંચાયતના સરપંચ પદે રાજેશભાઈ તેજાભાઈ આહિર 444 મતની જંગી સરસાઈથી વિજેતા જાહેર થયા હતા, જ્યારે અંજાર તાલુકાના જરુ ગ્રામ પંચાયતના સરપંચ પદે રામજી આહિર વિજેતા જાહેર થયા હતા। મોડવદર ગ્રામ પંચાયતના સરપંચ પદે દિનેશ રબારી વિજેતા જાહેર થયા હતા। સાપેડામાં મનુબેન ભીખાભાઈ સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા। કાકો ભત્રીજો જતા કેટલા મતથી જીત્યા છે? 144। સર્વે ગામનો આભારી છું। બધા યુવા વર્ગને હું ધન્યવાદ આપું છું। પૂર્તિ કર્યું બસ। આમ તો ગામ સ્વચ્છ છે બધી રીતે, હા, પણ જે કાંઈ નાના મોટા કામ છે એ કરવાના છે।